ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજના દિવ્ય શાકોત્સવની સભાની અંદર બિરાજમાન વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવગાદીના ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ, ઉપસ્થિત પૂજ્ય બ્રહ્મચારી મહારાજ, પૂજ્ય પ્રેમ સ્વરૂપ શાસ્ત્રીજી, પૂજ્ય ભક્તિ પ્રકાશ શાસ્ત્રીજી, કોઠારી સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજી, ઉપસ્થિત દરેક પૂજ્ય વંદનીય સંતો, શ્રીજી મહારાજના લાડીલા વાલા હરિભક્તો, શાકોત્સવની દિવ્ય સભાની અંદર આપણે શાકોત્સવની લીલાને સાંભળી રહ્યા છીએ. પરમ પૂજ્ય લાલજી મહારાજ ગઢડા પ્રદેશ, જુનાગઢ પ્રદેશ અને વડતાલ પ્રદેશના અનેક ગામોની અંદર શાકોત્સવની સભાઓના માધ્યમથી હજારો લાખો હરિભક્તોને સ્વામિનારાયણ સંપ્રદાયના દિવ્ય સિદ્ધાંતોથી મજબૂત કરતા કરતા આજે સુરતના આંગણે આપણે આવા ભવ્ય શાકોત્સવનો લાભ લઈ રહ્યા છીએ. શાકોત્સવ તો માત્ર માધ્યમ છે, પણ આ સમાજનું અને સત્સંગનું ઘડતર કરવા માટેનો આ લાલજી મહારાજનો ભગીરથ પ્રયત્ન અને પુરુષાર્થ છે. આ સત્સંગની અંદર વર્તમાન સમયની અંદર જે સત્સંગીઓની અંદર જાગૃતિ લાવવી જોઈએ, એ જાગૃતિ લાવવા માટે પરમ પૂજ્ય નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ એમના સંતો ને એમના ભક્તો આ શાકોત્સવના માધ્યમથી ગામડે ગામડે હરિભક્તોની અંદર રાષ્ટ્ર પ્રેમ, ધર્મ પ્રેમ અને સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ લાવવા માટે આ ભગીરથ પ્રયત્ન થઈ રહ્યો છે. એમાં આજે સુરતના આંગણે આ સભા, દરેક ભક્તોની જે ભાવના એ જોઈને અમે ખૂબ રાજી થયા છે. આજે આ સભાની અંદર હજારો ને લાખો હરિભક્તો આ શાકોત્સવના માધ્યમથી પરમ પૂજ્ય લાલજી મહારાજના દર્શન અને આશીર્વચન મેળવી રહ્યા છે. સાથે આ સત્સંગ સભાની અંદર હજારો હરિભક્તો પોતાના મનની અંદર સંકલ્પ કરી રહ્યા છે કે આ સંપ્રદાયની અંદર નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ આ સંપ્રદાયના જે સિદ્ધાંતો તૂટી રહ્યા છે એ સિદ્ધાંતોને પુનઃસ્થાપિત કરવા માટે આ સત્સંગીઓને એક સત્સંગીઓને એક તાતણે બાંધીને સંપ્રદાયની અંદર એકતાનું સ્વરૂપ જે લાવવા માટેનો ભગીરથ પ્રયત્ન પુરુષાર્થ કરી રહ્યા છે. એમાં સુરતના સત્સંગ સમાજની આ સભા જોઈને અમને પણ હૃદયથી વિશ્વાસ છે કે આ સુરતના સત્સંગીઓની જે ભાવના છે, તમારા હૃદયની અંદર જે પડેલું સ્વપ્ન છે એ અવશ્યમેવ સાકાર થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપણે એટલા માટે ભાગ્યશાળી છીએ કે આપણા સત્સંગની આ જાગૃતિની અંદર આપણા પૂજ્ય માતુશ્રી 75 વર્ષની આટલી મોટી ઉંમરે ગામડે ગામડે જઈને બહેનોને પણ જાગૃતિ માટે જે ભગીરથ પ્રયત્ન કરી રહ્યા છે, એ પણ આપણા બધાના સૌના મોટા ભાગ્ય છે કે આવા માતુશ્રી આપણને મળ્યા છે કે જેના માધ્યમથી એક ગામડામાં નાનામાં નાનો સત્સંગી હોય એના ઘર સુધી ધર્મકુળ જઈને આ સત્સંગીને કેમ જાગૃત કરવો, એના જીવનની અંદર કેમ ભગવાન સ્વામિનારાયણ ઓળખાય, એ કેમ ધર્મના માર્ગે ચાલે, કેમ રાષ્ટ્રની સેવા કરે, આ તમામ બાબતોથી જાગૃતિ લાવી અને જે આપણા પૂજ્ય માતુશ્રી બહેનોના વિભાગની અંદર પણ આવું ભગીરથ આ ઉંમરે કાર્ય કરી રહ્યા છે, એ પણ આપણા બહુ મોટા ભાગ્ય છે. સમય ખૂબ થઈ ગયો છે, પરમ પૂજ્ય લાલજી મહારાજને સાંભળવા છે, પણ વિશેષની અંદર જ્યારે આ રાષ્ટ્રની અંદર, સમગ્ર દુનિયાની અંદર લોકોનું કુંભની અંદર મન ખેંચાણું છે, ત્યારે આ સુરતના શાકોત્સવને પણ કાંઈ કુંભથી ઓછો આંકી શકાય એવો નથી. આ હજારો ને લાખોની સંખ્યામાં સત્સંગીઓ જે આજે સુરતની શાકોત્સવની સભાની અંદર બેઠા છે, ત્યારે કુંભની અંદરથી પવિત્ર ગંગાની અંદર સ્નાન કરીને આવ્યો છું. પરમ પૂજ્ય લાલજી મહારાજ, પૂજ્ય મહારાજશ્રી, સમગ્ર ધર્મકુળના હૃદયનો સંકલ્પ હતો કે આ વર્ષે આવો જ્યારે 144 વર્ષે આ કુંભ આવે છે, આવા નક્ષત્ર ને યોગ જ્યારે બધાય એકત્રિત થયા છે, ત્યારે આ કુંભની અંદર પૂજ્ય મહારાજશ્રીથી માંડીને સમગ્ર ધર્મકુળ પૂજ્ય લાલજી મહારાજ પણ પધારવાના છે અને સમગ્ર સત્સંગ સમાજને પધારવા માટે પરમ પૂજ્ય લાલજી મહારાજ જ આપણને સૌને આમંત્રણ આપવાના છે. માટે આ દેશની અંદર અત્યારે વર્તમાન પરિસ્થિતિની અંદર પ્રયાગરાજની અંદર જે
કુંભનું આયોજન થયું છે. હજારો ને લાખોની સંખ્યાની અંદર, કરોડોની સંખ્યાની અંદર જે કુંભની અંદર યાત્રિકો જઈ રહ્યા છે. આજના પ્રસંગે ત્યાંની ઉત્તર પ્રદેશની સરકાર અને કેન્દ્રની સરકારને પણ હું ધન્યવાદ આપું છું કે જે ત્યાં વ્યવસ્થાઓ કરવામાં આવી છે. દરેક યાત્રિકોને જવા માટેની, રહેવા માટેની જે સુદૃઢ અને મજબૂત વ્યવસ્થા સાથે જે કુંભ આગળ વધી રહ્યો છે એના અંદર આપણે પણ ભાગ્યશાળી છીએ કે ધર્મકુળના સાથે આપણે પણ એ કુંભની અંદર દરેકે લાભ લેવા માટે જવાનું પૂજ્ય લાલજી મહારાજ આપણને નિમંત્રણ આપવાના છે. જીવનની અંદર આવો અવસર બહુ ઓછો મળતો હોય છે. જ્યાં પ્રથમ યાગ થયો અને એટલા માટે એને પ્રયાગ કહેવામાં આવે છે. અને જે એક વખત એ કુંભની અંદર સ્નાન કરે એના કરોડો અબજો વર્ષના સર્વ પાપ બળીને નાશ થઈ જાય છે અને ભગવાનની પ્રાપ્તિ થઈ જાય. આવા પવિત્ર કુંભની અંદર આપણે તો એટલા માટે ભાગ્યશાળી છીએ કે સાથે ધર્મકુળ સાથે આપણે જવાનું છે. અને એટલા માટે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આજે સુરતની અંદર આપણે એ પણ ભાગ્યશાળી છીએ કે આજે પૂજ્ય લાલજી મહારાજ આપણને નિમંત્રણ આપવાના છે. માટે કુંભની અંદર દરેકે સ્નાન કરવા માટે, પધારવા માટે નિમંત્રણ હું અહીંયાથી આપું એ પહેલાં એક વાત એ સ્પષ્ટ કરીશ કે ત્યાં દરેકને વ્યવસ્થા સંપૂર્ણપણે મળી જશે, એની કોઈ ચિંતા નહીં કરતા. કારણ કે આપણે કુંભના એન્ડના ભાગની અંદર આપણો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને ત્યાં સંપૂર્ણપણે મારે વ્યવસ્થા અને રહેવાની બાબતની અંદર ગોઠવણ થયેલી છે. માટે જે પણ હરિભક્તો આ કુંભની અંદર ભાગ લેવા માટે આવશે, જે લાલજી મહારાજ કાર્યક્રમ ડિક્લેર કરશે એ કાર્યક્રમની અંદર તેમને રહેવાની વ્યવસ્થા ત્યાં સંપૂર્ણપણે ગોઠવવામાં આવશે. એ શબ્દો સાથે વિરમું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ.